आज 15 अगस्त है भाई। और आज कलाई की प्राथमिक शाला में कुछ अलग ही माहौल देखने को मिला। छोटे छोटे बच्चे, हाथ में तिरंगा, चेहरे पर खुशी, और सामने शान से लहराता हुआ हमारा तिरंगा। इन बच्चों को देखकर मुझे एक बात तो पक्की याद आ गई। अरे यार, हमारा बचपन भी कुछ ऐसा ही था ना। वही स्कूल, वही तिरंगा, वही 15 अगस्त। बस एक फर्क था, तब मोबाइल नहीं था और फोटो खींचने के लिए भी इतने सारे कैमरे नहीं होते थे। आज तो भाई, बच्चा तिरंगा लेकर खड़ा हो और आसपास 5-5 मोबाइल कैमरे चालू रहते हैं। लेकिन सच कहूं तो इन छोटे छोटे बच्चों की खुशी देखकर दिल खुश हो गया। आज कलाई प्राथमिक शाला में बच्चों के साथ गांव के लोग भी बड़ी संख्या में मौजूद रहे। देशभक्ति का माहौल था, बच्चों में अलग ही उत्साह था, और तिरंगा लहराते हुए देखकर सच में गर्व महसूस होने वाला माहौल था। और सबसे मजेदार बात तो यह है, इन बच्चों को देखकर ऐसा लगता है कि आने वाला भारत इन्हीं छोटे छोटे हाथों में है। आइए, अब आपको पूरा कार्यक्रम दिखाता हूँ। वीडियो को आखिर तक जरूर देखना भाई, क्योंकि आखिर में बच्चों का उत्साह देखने लायक है। और हाँ, अगर आपको भी अपने स्कूल के 15 अगस्त वाले दिन याद आ जाएं, तो कमेंट में एक बार जरूर लिखना। जय हिंद, जय भारत। मारो नमला ले जा मार कौन है बॉस चले चले चलो नहीं क्यों चलो नहीं क्यों महाराज पण लय मुक दगडा लय मुक ओय ले पण लय लागली तुम काय ना
साथ वंदे मातरम गीत शुरू करेंगे। साथ झंडा गीत शुरू करेंगे। शुरू कर। માનનીય મુખ્ય મહેમાનશ્રીઓ, આદરણીય પ્રિન્સિપલ શ્રી, શિક્ષકગણો, વહાલા ગ્રામજનો અને મારા પ્રિય બાળ મિત્રો, સૌને મારો નમસ્કાર. અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત દેશ મહાન છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ લગભગ 200 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી દેશ આઝાદ થયો, જેની ખુશીમાં આજના 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવે છે. સવાર કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. Respected principal, teachers, parents, and all my dear friends, today I am very happy to speak a few words on the occasion of India's Independence Day. Independence Day is our national festival, visiting and helping others. Wish you all a very happy Independence Day. I love my country very much. Jai Hind, Jai Bharat, Bharat Mata ki. આદરણીય આચાર્ય મહોદય, માનનીય શિક્ષકગણ તથા मेरे प्यारे बहादुर, स्वतंत्रता दिवस के अवसर पर देश भर में राष्ट्रध्वज फहराया जाता है और राष्ट्रगान गाया जाता है. विजय रहो जय भारत. एक कदम आस्ते आस्ते कदम आस्ते
વિદ્યાર્થી મિત્રો, આજના 80માં જે સ્વાતંત્ર્ય દિવસ છે આપણો, એને આપણે જે ઉત્સાહથી ગુજરી રહ્યા છે, ખરેખર ખૂબ ધન્યવાદ છે ગામના વડીલોને, લોકોને, વિદ્યાર્થીઓને. આજે જે ઉત્સાહ પ્રજાસત્તાક દિન નિમિત્તે બધાને, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બધાને હાર્દિક શુભકામના. ભારતના મુખ્ય સરપંચશ્રી તેમજ માજી સરપંચશ્રી, અહીં જે ઉપસ્થિત જે શાળામાં છોકરા ભણતા છે એના વાલી કેટલા આવેલા છે કે હાથ ઊંચા કરવામાંથી 6 કલાક શિક્ષક પાસે રહી અને બીજા 6 કલાક તમારી પાસે. તો બધી શિક્ષકની જવાબદારી નહીં હોય. અહીંયાથી સ્કૂલમાંથી નીકળ્યું શિક્ષક છોકરું, પછી તે જે હું ભણીને આવ્યો, હું કરી આવ્યો, એની જવાબદારી વાલીની મોટામાં મોટી શિક્ષક કરતાં મોટી હોય છે. તો 18 કલાક, હા, એ જે 6 કલાકમાંથી બાકીના કલાક તમારી પાસે છોકરો હોય, તો એની કારણોની ફક્ત શિક્ષક કરતા વાલીએ મોટી જવાબદારી રાખવા જોઈએ. અહીંયા તો છોકરોને મોકલી આપે સ્કૂલમાં, એટલે કે હવે બધી જવાબદારી શિક્ષકની. ભાઈ શિક્ષકની નથી, શિક્ષક કરતા મોટી જવાબદારી વાલીની હોય છે. આપણા ગામનો છોકરો કેમ વધારે હોશિયાર નહીં બનતો? કેમ કે આપણા વાલી હોશિયાર નથી. વાલીએ ફરજિયાત હોશિયાર બનવા જોઈએ. કેમ, કેવી રીતના હોશિયાર? અમે તો ભણાવતા આવડે નહીં, ભણાવતા નહીં આવડે તો કઈ નહીં, પણ અહીં આવીને જુઓ તો ખરા. જે હમણાં ઉમરગામ તાલુકામાં ભરપૂર પાણી ભરાયું, એમાં આપણા ગામના માછી માંગેલા ધોરિયા દુબળા વાલી એ લોકો મોટો સહયોગ કર્યો. એ સહયોગ બદલ હું ગામ વતી એ સૌ છોકરાઓને અભિનંદન પાઠવું છું કે આવતા સમયમાં પણ સજાગ રહે અને બધાની મદદ કરવા માટે તૈયાર રહે. જે કંઈ વળતર હોય એ અમે ચોક્કસ પૂર્ણ કરી આપીશું. ભારત માતા કી વંદે. તમારા વાલીને સંભળાવવા એટલું જ ભારત માતા કી. નમસ્કાર. ગામના પ્રથમ નાગરિક એવા ત્રિવેણીબેન, ઉપસરપંચ શ્રી દિનેશભાઈ, માજી સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, મારા એસએમસીના સભ્યશ્રી, ગામના વડીલો, યુવાનો, બહેનો, વાલીઓ, શિક્ષકો અને અમારા ભૂલકાઓ, બાળકો, આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપ સર્વની સમય કાઢીને આવ્યા એ બદલ હું પહેલાં તો આભાર માનું છું. દક્ષિણ ગુજરાતમાં એક એવો દિવસ કાળો કહેવાય કે ખરેખર લોકોનો તમામ ઘર વખરીની ચીજ વસ્તુઓ છીનવી લઈ ગયું કુદરત. એ સમયે આપણા ગામમાં એક ફોન આવે છે. એ 22મી જુલાઈની રાત્રે એ ગામોમાં ચિચિયારી ગુંજતી હતી, બચાવો બચાવો કરીને. અને એક ફોન આવે છે અને આપણા ગામથી તરત કોઈ પણ જાતનો વિચાર કરવા વગર 55 થી 60 યુવાનો અને તેની સાથે વડીલો પણ એ બચાવ પ્રવૃત્તિ માટે દોડી જાય છે. અને વિડીયો જોયા પછી વાતો સાંભળી, ખરેખર સહજ એ જ સેવા એમ કહી શકાય. આજે માણસ પાસે પૈસા હોય તો પણ લાચાર વિદ્યાર્થીઓ, આ જ ગામના યુવાનો, આ જ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ કર્યું. એ બદલ અમારી સંસ્થા એટલે કે પ્રાથમિક શાળા કાલાઈ આપણા જ વિદ્યાર્થીઓ હોવાથી એમનું સન્માન કરવા માંગે છે, સન્માન કરવા માંગે છે. તો હું અહીં નામ લઉં છું, તેઓ આવે સાથે અને એમને સન્માન કરવા માટે શિક્ષકો પણ તૈયાર રહી. પ્રિન્સ મનોજ ટંડેલ તેમ નથી. આપણે સર્ટિફિકેટ અને સાથ એમના છોકરા આવ્યા તો તે પણ રાજેશ ઈશ્વરભાઈ મિતના. રાજેશ ઈશ્વર દિનેશભાઈ આવો. એમના પપ્પા ગયા હતા, એ હાલમાં આઉટ ઓફ સ્ટેશન છે, એટલે એમના છોકરાને સન્માન પત્ર આપી રહ્યા છે. દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર. મહેશ ભીખુભાઈ મિતના.
સંદીપભાઈ આવો. જીતેશ રામચંદ્ર માંગેલા. બલુભાઈ આવ્યા, બલુભાઈ. હા પછી હા પરેશ કાજીભાઈ માંગેલા. હરિભાઈ. ધ્રુવેશ નરેશ માંગેલા. ધ્રુવેશ નરેશ માંગેલા. આવ્યા? મહેશભાઈ. itu masih jalan sama dia